રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ થવા પામી છે। યાર્ડમાં ડુંગળીની દરરોજ 1200 કટ્ટા જેટલી આવક થઈ રહી છે। કમોસમી વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાન થયું હોવાને કારણે યાર્ડમાં ડુંગળીની આવક ઘટી છે। ત્યારે દર વર્ષની સરખામણીએ ડુંગળીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। ડુંગળીના પ્રતિમણના ભાવ 100 થી 300 સુધી બોલાતા ભાવમાં થોડો વધારો જોવા મળ્યો હતો। ડુંગળીના ભાવમાં પ્રતિમણે 20 થી 30 રૂપિયાનો વધારો નોંધાયો છે, તો ડુંગળી સારી ક્વોલિટીની વાળી આવતા ભાવમાં થોડો વધારો નોંધાયો હતો। ત્યારે હાલ ભાવથી પણ ખેડૂતો અસંતુષ્ટ જોવા મળ્યા હતા। ખેડૂતો દ્વારા 500 રૂપિયા ભાવ પ્રતિ મણના મળવા જોઈએની માંગ કરવામાં આવી હતી। તમારું નામ અને વિગત? મારું નામ સુરેશભાઈ રાબડિયા, ધોરાજી એપીએમસી યાર્ડ ડુંગળી વેપારી। આજે ડુંગળીની આવક 1011 કટ્ટાની હતી। એબાઉટ ભાવ ઊંચા નીચા ગણી તો 130થી માંડીને ઉપરમાં 305 રૂપિયા હતા। ક્વોલિટીમાં થોડો સુધારો થયો છે, જેથી કરીને ભાવનું થોડુંક ડિમાન્ડના હિસાબે 10, 15, 20 રૂપિયાનો વધારો છે। ક્વોલિટી જેમ વધારે સારી આવતી જશે એમ ભાવ થોડા વધશે। આગળ ગવર્મેન્ટે થોડું બાંગ્લાદેશ એક્સપોર્ટ આપ્યું છે, એના હિસાબે પણ ભાવનો થોડો વધારો છે। તો આગામી સમયમાં ક્વોલિટી સારી આવતા ભાવ સુધારવાની આશા છે। નામ અને વિગત? જિગ્નેશભાઈ નરસિંહભાઈ ગાછડિયા। અમને અત્યારે ડુંગળીના પૂરતા ભાવ મળતા નથી અને અત્યારે અમારે બિયારણ, ખાતર, દવા બધું મોંઘું થઈ ગયું છે। સરકારને નિકાસ કરવી નથી અને ખેડૂત આમાં હેરાન થાય છે। અમને પૂરતી મજૂરી આમાં ઉઠતી નથી, અમારા મજૂરીના પૈસા અમને મળતા નથી। કેવા ભાવ મળે? મણના કેટલા ભાવ મળે છે? મણના 200 થી 250 રૂપિયા અમને ભાવ મળે છે અને સરકાર આમાં થોડુંક ધ્યાન દે અને આની બહાર નિકાસ ચાલુ કરે તો અમને પૂરતા ભાવ મળે। કેટલા ભાવ મળવા જોઈએ ખરેખર? ખરેખર અમને 500 રૂપિયા તો મળવા જ જોઈએ મણ દીઠ ડુંગળીના, અને આમાં અમે ખોટા હેરાન થાય, અમારી ખોટી મજૂરી ચડી જાય છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।